હેલો વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલ ઇઝી મેથ વિથ મકસૂદ શર્મા આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જે આવૃત્તિ વિતરણના વર્ગો સતત પ્રકારના હોય તેવી માહિતીના આપણે બહુલક શોધતા શીખીશું. આ પ્રમાણેની રકમ હોય, માહિતી આપેલી હોય ત્યારે એના વર્ગો સતત હોવા જોઈએ, એટલે કે બંને એમની વર્ગ લંબાઈ દરેક વખતે દરેક વર્ગ પ્રમાણે સરખી હોવી જોઈએ. સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 1 બહુલક શોધો. એમાં આપણને વર્ગ અને આવૃત્તિ આડા આપેલા હોય તો આપણે એને આ રીતે ઊભું બંને માહિતીને ઊભી લખી લેવાની. ત્યાર પછી ફક્ત આવૃત્તિમાં જ ધ્યાન રાખવાનું, આવૃત્તિ જ જોવાની. સૌથી વધારે આવૃત્તિ હોય તે વર્ગ નક્કી કરવાનું. અહીંયા 6, 11, 21, 23, 14, 5માં આ 23 છે, સૌથી વધારે આવૃત્તિ છે, એટલે એ સૌથી વધારે આવૃત્તિ ધરાવતો વર્ગ નક્કી કરી લેવાનું. આ 35 થી 45 છે એ સૌથી વધારે આવૃત્તિ ધરાવે છે, એટલે આપણો આ વર્ગ નક્કી કરી લેવાનું. એટલે આપણે લખી લઈશું સૌથી વધુ આવૃત્તિ 23 વાળો વર્ગ 35 થી 45 છે. સૌથી વધારે આવૃત્તિ વાળો વર્ગ એ બહુલકીય વર્ગ કહેવાય. એટલે આપણે લખી લઈશું 35 થી 45 એ બહુલક વર્ગ છે. હવે એના આધારે F1, F0 અને F2 લખીશું અને સૂત્ર મુજબ આપણે કિંમતો લખીશું. તો સૌથી વધારે જે આવૃત્તિ છે એને નામ આપીશું આપણે F1. સૌથી વધારે આવૃત્તિ છે એટલે F1, એની નીચે F2 અને એની ઉપર F0. આ રીતની લાઈન, આ F0, F1 સૌથી વધારે આવૃત્તિ, એના પછીનો વર્ગ છે F2, એટલે 0, 1, 2 આ યાદ રાખી લેવાનું. F0, F1, F2 લખી લીધા પછી L અને H. L એટલે બહુલક વર્ગની અધઃ સીમા, એટલે કે જે બહુલક વર્ગ હોય એની જે નાની સીમા છે આ અધઃ સીમા અને આ ઉર્ધ્વ સીમા. આ કિંમત લખવાની આપણે. અધઃ સીમા 35 લખીશું, આ 35. અને H વર્ગ લંબાઈ, તો કોઈ પણ એક સાઈડ ઉપર તમે બાદબાકી કરો, 35માંથી 25 જાય, 25માંથી 15, 15માંથી 5, તો દરેક વખતે આપણને 10, 10 જવાબ મળે છે. આ બાજુ પણ બાદબાકી કરો તો મળી જાય 45માંથી 35, 35માંથી 25, 25માંથી 15, દરેક વખતે 10, 10 વર્ગ લંબાઈ આવે છે. એટલે H બરાબર વર્ગ લંબાઈ 10. એટલે દરેક કિંમત આપણને મળી ગઈ. F0, F1, F2, L અને H. આ કિંમતો આપણે સૂત્રમાં લખીશું. Z બરાબર L વત્તા કૌંસમાં F1 ઓછા F0, 2F1 માઇનસ F0 ઓછા F2 કૌંસ પૂરો ગુણ્યા H. આ સૂત્ર છે બહુલક શોધવાનું. એમાં કિંમત મૂકીશું. Lની કિંમત આપણે 35 મૂકી, વત્તાની નિશાની. F1ની કિંમત અહીંથી સૌથી વધારે આવૃત્તિ હોય તે 23, F0 એની ઉપરના આવૃત્તિ 21 કિંમત મૂકી, અને નીચે 2 ગુણ્યા F1 એટલે આ 23, 2 ગુણ્યા 23 ઓછા 21 ઓછા 14 F2 એટલે આ 23ની નીચેના વર્ગની આવૃત્તિ, અને ગુણ્યા Hની કિંમત 10 આપણે અહીં લખેલું છે. હવે અહીંયા બાદબાકી કરી 23માંથી 21 જાય 2 ગુણ્યા 23 46. આ બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો કરી લેવાનો. દરેક વખતે યાદ રાખવાનું, આ બંનેની નિશાની સરખી એટલે સરવાળો. 21 અને 14નો સરવાળો 35 અને નિશાની ઓછાની. 46માંથી 35 જાય એટલે 11, અને 2 ગુણ્યા 10 20. આ 35 એમને જ રાખવાના છે. આ 20ને 11થી ભાગાકાર કરીએ તો આ રીતે જવાબ આવે છે. 11 એકુ 11, અને દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી તમારે જવાનું છે એટલે 1.81 આવશે.
આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 35 વત્તા 1.81 એટલે 36.81 આ આપણા ઝેડ બહુલકની કિંમત છે. પ્રશ્ન નંબર 2 બહુલક શોધો. આ રીતે સતત આપણને વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે. એમાં સૌથી પહેલાં આપણે જોવાનું સૌથી વધારે આવૃત્તિ ક્યાં છે, તો આ 61 સૌથી વધારે આકૃતિ છે, સૌથી મોટી સૌથી વધારે આકૃતિ. તો આ જે વર્ગ છે એ આપણો બહુલકીય વર્ગ છે, બહુલક વર્ગ. અને એ પ્રમાણે આ સૌથી વધારે આવૃત્તિ છે, એને નામ આપીશું આપણે F1, એની નીચે F2 અને એની ઉપર F0, F1, F2 નામ આપીશું. સૌથી વધારે આવૃત્તિવાળું એટલે 61 વધારે આવૃત્તિ છે એના આ વર્ગ છે. તો L બરાબર આ વર્ગની અધસીમા એટલે અધસીમા 60, આ ઉર્ધ્વસીમા આ અધસીમા જે ઓછી કિંમત છે તે લખવાની. અને વર્ગ લંબાઈ દરેકમાં 20-20નો તફાવત છે એટલે વર્ગ લંબાઈ આપણને 20 મળશે. આ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. આ સૂત્ર છે. એલની કિંમત 60, F1ની કિંમત 61, F0ની કિંમત 52, 2F1 એટલે 2 ગુણ્યા 61 ઓછા 52, F0ની કિંમત, F2ની કિંમત અહીંથી 38. આ બંનેનો સરખી નિશાની 61માંથી 52 જાય એટલે 9, બંનેનો ગુણાકાર 122. આ બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો કરીએ એટલે 90 ગુણ્યા Hની કિંમત 20. બંનેની બાદબાકી 32 થશે. હવે અહીંયા છેદ ઉડે છે કે નહીં આપણે જોઈ લઈએ. એના એટલે 9, 3 ગુણ્યા 3 20 એટલે 4 5 20, 32 એટલે 4 ગુણ્યા 8. આ 4 4નો છેદ ઉડી જશે એટલે બાકી જે વધ્યા એનો ગુણાકાર 9, 3 ગુણ્યા 3 9 ગુણ્યા 5 અને છેદમાં 8. આ રીતે 9 5 45નો ભાગાકાર કરીએ આ રીતે એટલે જવાબ આવશે 5.625. આ 60 એમને એમ જ મૂકવાના છે. જ્યાં સુધી આનું કામ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી 60માં કાંઈ ઉમેરવાનું કે બાદ કરવાનું નથી. આનું કામ અહીંયા જવાબ આવી ગયો એટલે આ બંનેનો હવે સરવાળો કરીશું. સરવાળો કરો ત્યારે આ 60ની પછી કંઈ નથી એટલે દશાંશ ચિહ્ન મૂકી 0 0 0 અને દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું અને સરવાળો કરી લેવાનો. 5 ના 5, 0 વત્તા 2 2, 0 6, 5 અને 6 એટલે 65.625 આપણો જવાબ. પ્રશ્ન નંબર 3 બહુલક શોધો. તેમાં પણ સૌથી પહેલાં આ વર્ગ લખી લીધા પછી સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની. સૌથી વધારે આવૃત્તિ આ 40 છે એટલે એ મુજબ આપણે કામ કરવાનું છે. 40 સૌથી વધારે આવૃત્તિ છે તો એનો વર્ગ આપણો બહુલક વર્ગ છે. સૌથી વધારેને સામે આપણે લખીશું F1, એની નીચે F2, ઉપર F0. આ F0, F1, F2 મળી ગયા. હવે આપણે L અને H મેળવીશું. એટલે સૌથી વધારે 40 છે આવૃત્તિ એટલે સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ 1500 થી 2000 છે. આ આપણો બહુલક વર્ગ છે. એટલે L બરાબર બહુલક વર્ગની અધસીમા એટલે આ ઉર્ધ્વસીમા અધસીમા જે ઓછી કિંમત છે તે આપણી અધસીમા થશે એટલે નીચલી હદ. અને H બરાબર આ બાદબાકી કરો કોઈ પણ એક બાજુ તો 2000માંથી 1500 જાય, 1500 ઓછા 1000 એટલે 500-500નો તફાવત છે દરેક વર્ગની વચ્ચે. એટલે H બરાબર 500 આપણી વર્ગ લંબાઈ. સૂત્રમાં કિંમત મૂકીશું L બરાબર 1500 વત્તા F1ની કિંમત 40 સૌથી વધારે આવૃત્તિ, એની ઉપરની આવૃત્તિ 24
2 ગુણ્યા F1 એટલે 2 ગુણ્યા 40 ઓછા 24 ઓછા 33 ગુણ્યા Hનું માપ 500. બંનેની બાદબાકી 16, 2 ગુણ્યા 40 80. આ બંનેનો સરવાળો, બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો અને માઇનસની નિશાની ઓછા 57 ગુણ્યા 500. આ બંનેનો ગુણાકાર થશે અને છેદમાં 23. અવિભાજ્ય સંખ્યા છે, બીજા કોઈ ઘડિયામાં આવતી નથી એટલે એના કોઈ અવયવ ન પડે. એટલે 16 ગુણ્યા 16 5 80, 16 5 80 અને 2 0 એટલે 8000 થશે. એને 23થી ભાગાકાર કરીએ આપણે, 23થી ભાગાકાર કરીએ એટલે આ રીતે 347.82 જવાબ આવશે. એ અહીંયા 1500 સાથે ઉમેરો કરીશું આપણે. આ બંનેનો સરવાળો કરવા માટે આ દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીશું. 1500 પછી કોઈ સંખ્યા નથી એટલે દશાંશ ચિહ્ન પછી 0 0. હવે સરવાળો 2 8, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન 0 + 7 7, 8, 5 ને 3 8 અને 1 એટલે આપણો જવાબ આવશે 1847.82. આ આપણો બહુલક, આ માહિતીનો બહુલક છે. પ્રશ્ન નંબર 4, બહુલક શોધો. બહુલક શોધવા માટે સૌથી પહેલાં આપણે સૌથી વધારે આવૃત્તિ જોઈ લેવાની. સૌથી વધારે આવૃત્તિ 10 છે તો એ આપણો F1 થશે. F1 એની નીચે F2 અને એની ઉપર F0. આ આપણો જે F1 વાળું, સૌથી વધારે વાળું, એ આપણો બહુલકીય વર્ગ છે. સૌથી વધારે આવૃત્તિવાળું વર્ગ 30 થી 35 છે એ આપણો બહુલક વર્ગ છે. એની અધસીમા લખવાની છે, અધસીમા 30. અને વર્ગ લંબાઈ કોઈ પણ એક બાજુ બાદબાકી કરીએ એટલે 5 5 જવાબ આવે છે. એટલે વર્ગ લંબાઈ આપણને મળશે 5. હવે સૂત્રમાં કિંમત મૂકીશું આપણે. Z બરાબર, આ સૂત્ર છે Z બરાબર L વત્તા કૌંસમાં F1 ઓછા F0 છેદમાં 2F1 ઓછા F0 ઓછા F2 કૌંસ પૂરો ગુણ્યા H. Hની કિંમત 5, F1 અને આ કિંમતો મૂકી 10 ઓછા 9, 2 ગુણ્યા 10 ઓછા 9, 10 ઓછા 9 1, 2 ગુણ્યા 10 20. આ બંનેનો સરવાળો સરખી નિશાની છે એટલે સરવાળો 9માંથી 9 અને 3 12. હવે બાદબાકી 20માંથી 12 જશે એટલે 8, 1 ગુણ્યા 5, 5 એકુ 5. આનો ભાગાકાર કરીએ આપણે અહીંયા તો જવાબ આવશે 0.625. અને સરવાળો કરીએ હવે આનો તો અહીંયા 30.625. આ આપણો બહુલક છે. પ્રશ્ન નંબર 5, આ માહિતીનો બહુલક શોધો. તો આપણને જે માહિતી આપેલી છે એને વર્ગ અને આવૃત્તિમાં લખી લેવાની ઊભી. સૌથી પહેલાં સૌથી વધારે આવૃત્તિવાળો વર્ગ શોધી લેવાનો. અહીંયા સૌથી વધારે આવૃત્તિ 18 છે, એનો વર્ગ 4000 થી 5000 છે. તો આપણે F1, F2, F0 લખી લઈશું. આ રીતે આપણે F1, F0 અને F2 લખી લીધા. સૌથી વધારે આવૃત્તિવાળો વર્ગ 4000 થી 5000 છે તો એની અધસીમા લખીશું આપણે. આ જે વર્ગ છે આ વર્ગની અધસીમા ઓછી કિંમત હોય તે એટલે કે એટલે નીચલી હદ એ લખવાની 4000 અને એના પ્રમાણે આપણે H લખીશું. અહીંયા બાદબાકી કરીએ 5માંથી 4000 એટલે દરેક 1000નો તફાવત તમે જોઈ શકો છો. એટલે H બરાબર 1000. આ કિંમતો આપણે સૂત્રમાં લખીને બહુલક મેળવીશું. Lની કિંમત 4000, F1ની કિંમત 18, F0 4, 2F1 એટલે 18 ગુણાકાર ઓછા 4 ઓછા 9. આ બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો થશે. 18 ઓછા 4 એટલે 14, 36 ઓછા 13 ગુણ્યા 1000. હવે
આ બંનેનો ગુણાકાર કરી એટલે અહીંયા જવાબ 23 આવે છે, જે અવિભાજ્ય સંખ્યા છે. એટલે 14,000ને આપણે 23 વડે ભાગાકાર કરીએ તો આ રીતે જવાબ મળે છે. દશાંશ ચિહ્ન પછી તમારે 2 અંક સુધી જવાનું હોય છે. આ દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી, પણ અહીંયા આપણે 3 અંક સુધી કામકાજ કરીએ છીએ. તમારે 10મા ધોરણમાં કેલ્ક્યુલેટર હોતું નથી, એટલે ફક્ત 2 અંક સુધીનો જ પ્રશ્ન છે. અને જો જવાબ 0.1નો ફેર આવે, 0.01નો ફેર, તો એ સાચો જ છે. હવે અહીંયા આ કિંમત લખીએ આપણે, આ કિંમત, અને આ બંનેનો સરવાળો કરીશું. તો સરવાળો 4,608.7. હવે આ રકમમાંથી 7 કેમ આવી ગયા એ સમજી લઈએ. તો એ નિયમ છે ગણિતનો કે ત્રીજો અંક 5 કે 5 કરતાં મોટો હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી અને આ અંક લખાતો નથી. એટલે કે આ 5 છે એને દૂર કરી આમાં 1 ઉમેરીએ એટલે 69માં 1 ઉમેરીએ એટલે 70 થાય. અને દશાંશ ચિહ્ન પછી છેલ્લે 0 હોય તો એનું કોઈ મહત્ત્વ નથી. એટલે 0.7 લખો કે 0.70 લખો, બે સાચા છે. પ્રશ્ન નંબર 6, માહિતીનો બહુલક શોધો. આનો સૌથી પહેલાં આપણે સૌથી વધારે આવૃત્તિવાળો વર્ગ શોધી લઈશું. સૌથી વધારે આવૃત્તિ 20 છે, એટલે 20વાળું વર્ગ આપણો બહુલક વર્ગ થશે. એટલે અહીં લખી લઈશું આપણે સૌથી વધારે આવૃત્તિ F1, એની નીચે F2, એની ઉપર F0. આ ત્રણે લખી લે. 0, 1, 2, 0, 1, 2ની લાઈન લખી લીધા પછી હવે આપણે આ વર્ગ લખીશું. સૌથી વધારે આવૃત્તિવાળો વર્ગ આપણે 40 થી 50 છે, એની અધરસીમા અને બહુલક વર્ગની અધરસીમા 40 છે. આ 40 કિંમત એની. અને F1, F0, F2 અને Hની કિંમતો આપણે આ સૂત્રમાં લખીશું. L આપણે 40, F1ની કિંમત 20 સૌથી વધારે આવૃત્તિ, એના ઉપરની આવૃત્તિ 12, 2 × 40, F0ની કિંમત, F2ની કિંમત અને Hની કિંમત 10. 20 - 12 8, 2 × 20 40. આ બંનેની નિશાની સરખી છે એટલે સરવાળો 23 × H. હવે અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર 80 કરી લઈશું. આ બંનેની બાદબાકી એટલે 80/17 અને આ 40 એમનેમ જ આવશે. 17/80 આ રીતે ભાગાકાર કરી તો જવાબ 4.7 આવે છે. દશાંશ ચિહ્ન પછી અંક આવી જાય એટલે પછી વધારે કામ કરવાનું નહીં, ભલે શેષ વધતી હોય. એટલે આ 40 + 4.70 કે 7 લખો, બંને સરખા છે. એટલે આ બંનેનો સરવાળો 44.7 જે આપણા બહુલક ઝેડની કિંમત છે. ખૂબ ખૂબ આભાર.